90ના દાયકા પછી એવી ખબર પડી કે ઘણી બધી વ્યક્તિઓ પાસે કદાચ બુદ્ધિમત્તા ઓછી છે, પણ દે આર વેરી એબલ લીડર્સ. એ લોકો ખૂબ સારા નેતા છે, નેતૃત્વ પૂરું પાડી શકે છે. અને હકીકત છે, અત્યારે તમે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જાઓ તો જે આઈટી કંપનીઝ છે, આઈટી જાયન્ટ્સ છે બધી, ત્યાં આપણને ગર્વ થાય કે આપણા ભારતીય છોકરા છોકરીઓ આઈટી પ્રોફેશનલ્સ તરીકે ખૂબ સારી ત્યાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. 50,000, 70,000, $1,00,000 પગાર સાથે યંગ સ્માર્ટ આઈટી પ્રોફેશનલ્સ હોય. પણ તમને આશ્ચર્ય થશે કે ચલાવનાર કંપનીના માલિકો બધા વ્હાઇટ અમેરિકન્સ છે, તો બધા ઘણી વખત ગ્રેજ્યુએટ પણ નથી હોતા. એનો મતલબ શું થયો કે સમટાઈમ્સ ઇફ યોર ઇમોશનલ કોશન્ટ ઇઝ હાઈ, યુ કેન હાયર આઈક્યુ. એ ઇમોશનલ કોશન્ટ એટલે શું? તો બહુ વિચાર પછી, બહુ સંશોધન પછી એક વાત નક્કી કરવામાં આવી કે બુદ્ધિની સાથે હૃદયનો પણ યથાર્થ ઉપયોગ જો થઈ શકે, when you understand the feelings of the others, when you understand the emotions of the people around you, and you understand your emotions as well. સામેવાળી વ્યક્તિની લાગણી, ભાવના, પ્રેમનો પણ વિચાર, આપણી લાગણી, પ્રેમ અને ભાવનાનો પણ વિચાર, ખાલી બુદ્ધિથી નિર્ણય નહીં લેવાના, પણ આવી રીતે લાગણીને પણ ભેળવીએ તો એને ઇમોશનલ કોશન્ટ કહેવાય. એ ઇમોશનલી તમે એની સાથે ડીલ કર્યું કહેવાય. એ લોકો વધારે સારા નેતા બન્યા. એની માટે વ્યાખ્યાની દ્રષ્ટિએ ઇમોશનલ કોશન્ટની વાત લખે છે કે ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી ફોર અધર્સ. અન્ય માટે લાગણી, પ્રેમ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ પણ જોવું, એ વ્યક્તિનું ભવિષ્ય શું થઈ શકે છે આ નિર્ણયથી, એ પણ વિચાર કરવો. તમારી ઓફિસમાં એક કર્મચારી તરીકે છે અને તમે એને પગાર આપો છો એટલે ગમે ત્યારે એને ફાયર કરવાનો તમને અધિકાર તો છે કદાચ, પણ એના ભૂતકાળનો અને ભવિષ્યકાળનો પણ વિચાર કરવો જોઈએ. અત્યારે જે આપણે ફોર્ડ ગાડી ફેરવીએ છીએ, એ જેમને શરૂ કરી હેનરી ફોર્ડ ઇન અમેરિકા, પહેલી વખત પૃથ્વી ઉપર એ પ્રોડક્શન લાઈન લાવ્યા અને એક હાઈટ હતી જ્યારે દર મિનિટે એક ફોર્ડ ગાડી બનતી, દર 60 સેકન્ડે એક ફોર્ડ ગાડી બનતી. એમણે જે એમના કંપનીમાં જે સિદ્ધાંતો, જે મૂલ્યો પ્રસ્થાપિત કરેલા, તો કદાચ ફોર્ડ એક એવી જ કંપની હશે, કદાચ પૃથ્વી પર એક જ કંપની છે કે જેમાં 70% પણ વધારે કર્મચારીઓએ લગભગ પોતાનો આખો જીવનકાળ દરમિયાન આ એક જ કંપની સાથે કામ કર્યું છે. આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય, આ બહુ જ મોટું રહસ્ય કહેવાય. પણ ઘણી વખત આ લોકોના જીવનમાં એવા પ્રસંગો બને જ્યારે બુદ્ધિમત્તાની સાથે લોકો લાગણી, પ્રેમ એનો પણ વિચાર કરે. એક કર્મચારીના ભૂલના લીધે $20 લાખ ખોટ ગઈ. એ કર્મચારીને સીઈઓએ એમની ઓફિસમાં બોલાવ્યા. આ પ્રસંગ છે દુનિયાના પ્રથમ અબજોપતિ બનેલી વ્યક્તિ રોકફેલરની. રોકફેલર એમને ઓફિસમાં બોલાવ્યા ત્યારે એમને થયું કે હવે મને રાજીનામું મુકાવશે અને મારું પ્રોવિડન્ટ ફંડ મને આપશે નહીં. રોકફેલરની સામે ટેબલ ઉપર એક નાની ચિઠ્ઠી હતી. પોતાના સ્વહસ્તે એમણે કંઈક એમાં લખેલું હતું અને એમણે કર્મચારીને કહ્યું કે તારી આ કંઈક ભૂલ છે, એક નિર્ણય તે ખોટો લીધો છે, એટલે લીધે વી હેવ અ લોસ ઓફ $2 મિલિયન, એટલે $20 લાખ. તો કે સર હા, મારી ભૂલ છે. રોકફેલર એને કહ્યું કે તારો 23 વર્ષનો આ કંપની સાથેનો સંબંધ, તારું કાર્ય, તારી નીતિમત્તા, પ્રામાણિકતા, તારી વફાદારી, તારી ઇન્ટિગ્રિટી, એ 23 વર્ષનો મેં રેકોર્ડ ચેક કર્યો, એમાં કોઈ ખામી નથી. તો આ ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે, કાલે મારાથી પણ થઈ શકે છે. એટલે અમે તમને ફાયર નથી કરતા, યુ કેન કેરી ઓન વિથ યોર જોબ. એ વ્યક્તિને એટલી બધી પ્રેરણા મળી કે મારા લીધે કંપનીને આટલી મોટી ખોટ ગઈ, પણ ભૂતકાળમાં કંપની સાથેના મારા સંબંધો હતા, એનો વિચાર જો માલિક કરી શકે છે તો મારે અહીંયા રહીને એ ખોટ પૂરી પાડવી. બીજા 5-7 વર્ષમાં એમણે આ ખોટ પૂરી કરી દીધી. See, when you deal with human beings, take care that they are human beings and they are not machines. એ લોકો મશીન નથી. માણસ માત્ર ભૂલ કરી શકે છે,
પણ અંગ્રેજીમાં એક કહેવત છે, યુ હેવ ધ રાઇટ ટુ હેવ ટુ ડુ અ મિસ્ટેક એવરી ડે, બટ ઇટ શુડ બી અ ન્યૂ વન. તમને રોજ એક ભૂલ કરવાનો અધિકાર છે, પણ ક્યારે? એ ભૂલ નવી હોવી જોઈએ, ગઈકાલની રિપીટ નહીં કરવાની, તો ડફોડ કહેવાય. પણ દરેક વ્યક્તિ ભૂલ કરી શકે છે, પણ ઇમોશનલી એની સાથે સિમ્પેથેટિકલી તમારે એની સાથે ડીલ કરવું પડે, વિથ એન એમ્પેથી. લાગણી પ્રેમથી તમારે એની સાથે ડીલ કરવું પડે, તો જ સંબંધો બંધાય, તો જ સંબંધો લાંબા સમય સુધી રહે. પણ આપણું મન એટલું બધું વીક છે, આપણું મન એટલું બધું ચીપ છે, વી આર લેસ ઓન EQ. આપણે કોકનું ફેશિયલ એક્સપ્રેશન્સ જોઈએ અને નિર્ણય કરી લઈએ છીએ, યસ ઓર નો. કોઈની બોડી લેંગ્વેજ જોઈએ અને આપણે નિર્ણય કરી લઈએ છીએ, યસ ઓર નો. ગોઈંગ બિયોન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ, ગોઈંગ બિયોન્ડ બોડી લેંગ્વેજ, તમે એના ઇમોશન્સ, એના હૃદયને ઓળખવાનો પ્રયત્ન કરો, તો સંબંધો સારા બંધાશે, તો લાંબા સમય સુધી સંબંધો ટકશે. વર્ક કમ્સ ફ્રોમ ઇન્ટેલિજન્સ, લોંગ ટર્મ રિલેશનશિપ્સ એન્ડ ગ્રેટ પ્રોફિટ્સ દે કમ ફ્રોમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ ઇમોશનલ ક્વોશન્ટ છે. પણ આપણું મન એટલું મીન, વીક, ચીપ છે ને, કોઈ આપણને આવીને કહે, અને ગુજરાતી ભાષામાં સૌથી ખતરનાક અને ભયંકર શબ્દો છે, તને ખબર પડી? એ તમે કહો ના મને ખબર નથી, એટલે કે તો બીજો શબ્દ એનાથી પણ ભયંકર, કે હું તને કહું પણ તારે કોઈને, બધાને ખબર છે. એટલા માટે બાહેધરી માંગી રહે છે કે કોઈને કહેવાનું નહીં, કે એને કંઈક મીઠું મરચું ઉમેરવું છે. અને આપણી કોઈ 15 વર્ષની 20 વર્ષની સારી મિત્રતા કોઈ વ્યક્તિ સાથે હોય, એ આવી કોઈક વ્યક્તિ વચ્ચે આવીને બે શબ્દો કે એમ આપણી મિત્રતા તૂટી જતી હોય છે. શંકા અને ઈર્ષા એ મૂળભૂત આપણા સ્વભાવમાં રહેલા છે, એટલે આપણું ઇમોશનલ ક્વોશન્ટ ડેવલપ નથી થતું. સ્વામી વિવેકાનંદે એક બહુ સરસ વાત કરી હતી કે 3 things are required to make any individual great, any nation great, any society great. પહેલી વાત, conviction in the powers of goodness. બહુ સરસ શબ્દો એમણે લખ્યા છે કે સારપમાં બહુ તાકાત છે, એ વાતની પ્રતીતિ આપણને હોવી જોઈએ. અનેક પ્રકારની સારપ છે, એ સારપમાં બહુ તાકાત છે, એ તાકાતની આપણને પ્રતીતિ હોવી જોઈએ. કન્વિક્શન ઇન ધી પાવર્સ ઓફ ગુડનેસ. સેકન્ડ થિંગ, એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. કોઈ પણ પ્રકારની શંકા અને ઈર્ષા એ રાખવાની જરૂર નથી. અને ત્રીજી વાત, trying to do good and helping all those who are trying to do good and be good. સારું કરવાનો પ્રયત્ન કરવો, અને જે કઈ વ્યક્તિ સારું પ્રવૃત્તિ કરતી હોય એ વ્યક્તિને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. તો વ્યક્તિ મહાન બની શકે છે, સમાજ મહાન બની શકે છે, દેશ પણ મહાન બની શકે છે. આ ભાવના નથી એટલે સંપ તૂટે છે, એટલે દેશની પ્રગતિ નથી થતી ને. આ વાત હકીકત છે. એટલે ઇમોશનલ ક્વોશન્ટ એની કિંમત જબરજસ્ત છે. My many prayers for all of you. Thank you very much.